चलो बाळको ताली पाड़ो जोईए। लाडू અને ગોઠણ અદબ। બાળકો આપણી અત્યારે કઈ થીમ ચાલે છે? સુરક્ષા। આપણી સુરક્ષા। તો આજે આપણે શેરીમાં આપણી સુરક્ષા વિશે જાણવાનું, કેમ કે આપણે શેરીમાં એકલા રમતા હોઈએ, મમ્મી ઘરમાં કામ કરતા હોય, દાદીમાં કદાચ નવરા હોય તો બહાર બેઠા હોય, પણ એની સાથે એના બેનપણી કે કોઈ એવું જાણીતું હોય એની સાથે વાતો કરતા હોય। તો શેરીમાં આપણે આપણી સુરક્ષા કેવી રીતે રાખવી જોઈએ? તો કે શેરીમાં વેરી ગુડ કરણભાઈ, કે શેરીમાં વાહન આવતા હોય, મોટરસાઇકલ, કાર, ક્યારેક ટ્રેક્ટર નીકળે, સાયકલવાળા હોય, તો આપણે દોડાદોડી કરતા હોય તો ધ્યાન રાખવું જોઈએ કે આપણે એની સાથે ભટકાઈ જઈએ નહીં। વાહન નીકળે ત્યારે આપણે એક સાઈડ ઊભા રહે। પછી આપણે બીજું શું ધ્યાન રાખશું? હા, કોઈ જર્જરિત દિવાલ હોય, કોઈ મકાનની જર્જરિત એટલે કે પડે એવી દિવાલ હોય તો આપણે ત્યાંથી દૂર રહેવું જોઈએ। પછી હા, શેરીમાં લાઇટના થાંભલા હોય તો આપણે લાઇટના થાંભલાથી દૂર રહેવું જોઈએ, અથવા કોઈ ખુલ્લા વાયર પડ્યા હોય તો મસ્તીમાં વાયરને આપણે અડાય નહીં। એવી જ રીતે શેરીમાં ભૂગર્ભ ગટર હોય તો ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ। હા, નહીંતર આપણે ગટરમાં પડી જાય અને આપણને વાગી જાય। પછી શેરીમાં ક્યારેક કાંટા પડ્યા હોય, કાંકરા પડ્યા હોય, મોટા મોટા કાંકરા હોય, કાચના કટકા હોય તો એ આપણને વાગી જાય નહીં, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ। હા, ચપ્પલ પહેરીને ચાલવું અથવા તો નીચે બરોબર ધ્યાન રાખીને ચાલવું જોઈએ। એવી જ રીતે ગાય કે કૂતરું બેઠું હોય તો એને પાણો મરાય નહીં। પાણો મારીએ તો શું થાય? હા, તો ગાય આપણી પાછળ દોડે તો આપણને ઢીક મારી દે, અને કૂતરો હોય તો હા આપણને બટકું ભરી લે। વેરી ગુડ, કે ખૂટિયાનો ભરોસો કરવાનો નહીં, ખૂટિયાથી આપણે દૂર ચાલવાનું। વેરી ગુડ। તો આ થઈ આપણી શેરીની સુરક્ષા। ચાલો એકવાર તાલી પાડી દો જોઈએ બાળકો।